ખરેખર તો ખાસ કરી અને જેને આ મિટિંગનું આયોજન કર્યું હોય એવા નટુભાઈને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અહીં ઉપસ્થિત યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચિરાગભાઈ ઝાલા, જેને એક ઝુંબેશ લઈને નીકળ્યા છે કે ગુજરાતની અંદર જેટલી વસ્તી એટલી એની ભાગીદારી. તો ગુજરાતનો સીએમ તો કોળી ઠાકોર સમાજનો હોવો જોઈએ. આવા એક ઝુંબેશ સાથે જ્યારે સુરતની ટીમ નીકળી છે તો એમને પણ તાલીઓના ગડગડાટ છે. અત્યારે અમે ફતેપુર ગામે ભારતીબેનના પરિવારને મળી અને અમારી હાજરીની અંદર જે પોલીસ તંત્ર દ્વારા નિવેદન પણ લખવામાં આવ્યું. જે પોલીસ તંત્ર ભારતીબેનના પરિવારને નિવેદન લખવા માટે પોલીસ સ્ટેશન બોલાવતો હતો, જે એવું કહેતો હતો કે જ્યારે એક ફરિયાદી બન્યો હોય ને એના પછી બીજી ફરિયાદ લેવાતી નથી, પરંતુ પોલીસ સ્ટેશનના બદલે જો એ જ પોલીસ તંત્ર આજે ઘરે નિવેદન લખવા આવતા હોય ને તો એ આ સમાજની તાકાત છે. બાકી કોઈના બાપની કહેવાન નથી. સમાજ એ હાથીનો પગ છે. વાત આગળ કરીએ તો મને વાય મીડિયા એવી જાણ મળી છે કે અહીંના સ્થાનિક ધારાસભ્ય, હું કોઈ પક્ષનો વિરોધી નથી, પરંતુ મારા સમાજ ઉપર કોઈ આંગળી લાંબી કરે ને એ હું સહન કરવા વાળો નથી. ચાહે કોઈ પણ હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, કેબિનેટ મંત્રી હોય, પોતે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી હોય, એ ચાહે કોઈ પણ હોય. આનો સ્થાનિક ધારાસભ્ય વિપુલભાઈ કરીને ને વિપુલ પટેલ ચિરાગભાઈ એ મુખ્યમંત્રીને એવું રજૂઆત કરે છે કે કોળી સમાજના અમુક ધારાસભ્યો જે જાતિવાદી છે, મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી. આ વિપુલ પટેલ જે આનો સ્થાનિક ધારાસભ્ય, હું કોઈ પક્ષનો વિરોધી નથી, પરંતુ મારા સમાજ વિશે બોલે ને એના હું સ્ટેજ ઉપરથી નહીં કે જાહેરમાં કહું, એ ખુલ્લા પાડવાની આ સમાજ તાકાત ધરાવે. એટલે આ વિપુલ પટેલને કહું કે જેને તમે કીધું હોય ને એને ખરેખર કોળી સમાજની અંદર જન્મ લીધો ને એટલે એને કોળી સમાજનું ગૌરવ છે, એનું સ્વાભિમાન છે કોળી સમાજ. અને કોળી સમાજ સાથે અન્યાય અત્યાચાર થાય ને તો એના માટે પ્રથમ અવાજ ઉઠાવવાની જવાબદારી પણ આ ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે અમારા સમાજના આગેવાનોની છે. એટલે આ વિપુલ પટેલને હું કહીશ, એ સમાજ માટે અવાજ ના ઉઠાવે તો ભાઈ કોના માટે અવાજ ઉઠાવે? એમની ઉપર સમાજને એક આશા છે, એક ઉમ્મીદ છે કે અમારા સમાજના આગેવાનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો આગળ બેઠા છે, તો જ્યારે સમાજ સાથે મુસીબત, સમાજ સાથે અન્યાય કે અત્યાચાર થશે ને તો પ્રથમ આવીને એ ઉભા રહેશે. તો વિપુલભાઈ, તમે તમારા સમાજનું નહીં કહેતા હોય, પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ એની ઉપર અમને ખરેખર ગૌરવ છે કે એની રજૂઆત તમે મુખ્યમંત્રીને કરી. શું કામ? તો કે સમાજ માટે બોલતો તો એના માટે. તો આપણે ખરેખર એવા આગેવાનોને આપણે બતાવવા જોઈએ કે મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એમ કીધું કે અમે ખરેખર સમાજ માટે નહીં બોલવી તો અમે કોના માટે બોલશું? એટલે એવા આગેવાનોને આપણે ખરેખર ખુદનસીબી કે આપણને એવા આગેવાન મળ્યા, આપણે વધારી લો એવા આગેવાનોના. વાત કરીએ આગળ જે ઘટના બની તો એનું નિવેદન અમારી હાજરીની અંદર લખાણું હોય. તો જયારે સોશિયલ મીડિયાની અંદર જયારે વિજયભાઈએ મને વિડીયો મોકલ્યો ને એટલે મને એમ થયું મારું વાળું આવડી રાતમાં હત્યા કેવડી થાય. તમે જોયો હશે, બધાએ સોશિયલ મીડિયા વિડીયો જોયો ને, દરેક જ જોયો. અને મારું ફેસબુક એકાઉન્ટ પણ એનામાં બેન થયું, કારણ કે એટલી બધી કરુણતા રીતે એનું મૃત્યુ થયું હોય. તમે વિચાર કરો, ત્યારે અહીંયાની ગૃહમાતા ધૂણતી એવું કે હું દર 12 મહિને એક દીકરીની જીવ લઈશ. ઓલા વર્ષે આરતીનો જીવ લીધો અને આ વર્ષે ધરતીનો. વકીલ સાહેબે ખૂબ જ સરસ વાત કરી કે આરતી અને ધરતીનો
જીવ એમ કે છે કે મેં આત્મહત્યા નથી કરી, મારી હત્યા કરવામાં આવી છે. એ છાત્રાલયની અંદર તમે વિચાર કરો, 30,000 છોકરીઓ ભણે છે, એનું બેનિફિટ 1500 કરોડ કરતા વધારાની આ આવક છે. તો અહીંયા કણા કલેક્ટર હારે હારાહારી, આઈજી હારે, દરેક મંત્રીઓ હારે રાજકીય રીતે પૂરેપૂરી સાત ગાંઠથી બંધાયેલી છે. એમને એવું હશે કે આવી તો આરતી પોરે મરી જાય, નુવાળ ધરતી મરી જાય, અમે તો આત્મહત્યા બતાવી લેશું. પણ આ સમાજ હવે જાગી ગયો હે. આ ધરતીનું મેન કારણ બન્યું હોય તો જયારે આરતીની જાણે આત્મહત્યા થઈ, મર્ડર થયું, ત્યારે આ સમાજ છૂતો હતો ને, એના કારણે આ બીજી દીકરીનો ભોગ લેવાનો. જો તે વખતે આ સમાજ આવી જ રીતે ગામો ગામ મિટિંગો કરી અને એકત્રિત થઈ અને આરતીબેનને ન્યાય અપાયો હોત ને, તો આજે આ ધરતીબેનના ન્યાય માટે આપણે ભેગું ના થવું પડે. થવું પડે હજુ પણ જયારે ધરતીબેનની સાથે આ ઘટના ઘટી છે ત્યારે પણ જો સમાજ એક થઈ સંગઠિત થઈ અને ન્યાય નહીં અપાવે ને, તો આ વર્ષે બીજી દીકરી હશે અને એ પણ આપણા સમાજની જ હશે. એટલું તમે યાદ કરજો. એટલે આપણે વાત જે ભેળી છે ને, સાહેબો ખૂબ જ સારી વાત કરી કે વાત આપણે જેવા તેવા વ્યક્તિ સાથે નથી ભળી. જ્યાં કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે, ડીએનએ, જ્યાં કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે, જેને સરકાર પણ એમની પોતાની હોય એવી જ રીતે એવા સાથે આપણે વાત ભેળેલી છે. તો એ મુદ્દો જેને ઉજાગર કર્યો છે એવા વિજયભાઈ બારૈયા, આપણે એને પણ તાલીઓના ગડગડાટથી વધારી લઈએ. બાકી અમને ખબર નથી, કારણ કે ચિરાગ ઝાલા સુરતમાં રહે, પિન્ટુ કોળી વિરંગામમાં રહે, તારાપુરમાં શું થયું શું મારો રામ જાણે. ખરેખર એ ઘટના ઉજાગર કરી એવા ચિરાગભાઈ વિજયભાઈ બારૈયા, અત્યારે વિજયભાઈને પોતાને પણ જાનનું જોખમ છે અને એમની સાથે જે સમગ્ર ટીમ રહે છે ને એમને પણ જાનનું જોખમ છે. તો આ સરકારને અને આ છાત્રાલયને હું એટલું જ કહેવા માંગીશ, જો અમારા વિજય બારૈયાને કઈ થયું ને તો ગુજરાતના રોડ રસ્તા એકો એક બંધ થશે, ચાહે કોઈ પણ હોય. હવે આ સમાજ જાગૃત થઈ ગયો હોય અને કોઈ એમ સમજતું હોય કે જે પહેલાના જમાનામાં કે કોળી સમાજને કોઈ ઈટડી મારે ને તો બીજી ઈટડી ખાવા માટે કોળી સમાજ તૈયાર હોય છે. હવે આ એવો સમાજ નથી. ગામો ગામ સંગઠન થઈ ગયું હે, ગામો ગામ યુવાનો જાગૃત થયા હે, વડીલો જાગૃત થયા છે અને ઈટનો જવાબ પણ પથ્થરથી દેવા માટે પણ આ સમાજ તૈયાર થયો છે. જેને સુરતની અંદરથી એક મુહિમ ચાલુ કરી છે કે ગુજરાતની ગાડી તો મારા સમસ્ત કોળી અને ઠાકોર સમાજની હોય. હવે આ વિપુલ પટેલે ઓલા મુખ્યમંત્રીને રજૂઆત કરી. હવે ત્યાં મુખ્યમંત્રી આપણો હોય તો આવડી આપણે ગામડે ગામડે આવડી એકત્રિત થઈ મીટિંગ કરવી પડે. કેદુની એસઆઈટીની રચના થઈ ગઈ હોય અને કેદુનો આ મુદ્દો પતી ગયો હોય અને કેદુના જે આરોપી હોય ને એ જેલમાં પહોંચી ગયા હોય, એ મુહિમ સાથે ચિરાગ ઝાલા આગળ નીકળ્યો છે. તમે વિચાર કરો, કોળી ઠાકોર નિગમની અંદર જયારે અમુક ચોક્કસ જ્ઞાતિઓને 2,000 કરોડ 3,000 કરોડ શિક્ષણ ફંડ આપવામાં આવે છે, તો કોળી ઠાકોર સમાજને કેટલું? 0. હમણાં પાટીદાર સમાજને 500 કરોડ આપવામાં આવ્યા. તો એટલે અમે પાકિસ્તાનમાં લાવી આપડે કોઈ પાકિસ્તાન નથી, આપડા ગુજરાતના છીએ, ધરતી માતા આપણા ભારતના જ છીએ. તો એટલે અમને કેમ નહીં? ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ આ બેઠો ને એ કોળી અને ઠાકોર સમાજ છે. તો આપણી દરેક ક્ષેત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે જેટલી જેની વસ્તી એટલી એની ભાગીદારી. પણ આપણને ક્યાંય મળે છે? આપણા આઈપીએસ કેટલા? 0.
આપણા કલેક્ટર કેટલા? એટલે મને નથી હા ભરતું કે આપણો મુખ્યમંત્રી બને. આમ બન્યો હોય મને તો હા ભરતું જ નહીં કે આપણો બન્યો હચી દે. પણ એ હું નતો તાણા બન્યા હશે આપણા જન્મ પહેલા હું નહીં હોઉં તાણા. એટલે હું મારી સાંભળવાની વાત કરું. કારણ કે 29 વર્ષ જેવી ઉંમર થઈ, 28 29 આ 29મું વર્ષ રનિંગ અમારું. 29 વર્ષની મારી ઉંમર થઈ તો મને ના સાંભળતું કોળીક ઠાકોર અહીંયા ગાડી પર બેઠો ને માધવસિંહ બન્યો. માધવસિંહ સોલંકી આપણા માટે વંદનીય એ બન્યા. પણ માધવસિંહ સોલંકીએ ઓબીસી અનામત માટે મુખ્યમંત્રીના ખુરશીને ઠોકર મારી ના ચિરાગભાઈ. એ કોળી સમાજ તો આપણો સમાજ જાગૃત ના થયો. તમે વિચાર તો કરો, અમાર જાગૃત થયો. ઓબીસી અનામત આપણને મળી હોય ને એ વખતે એવું કહેવામાં આવ્યું જો અમારી સરકાર બનશે ને તો 27% ઓબીસી ને આપવામાં આવશે. પણ જેવી સરકાર બની એટલે બધા ફરી ગયા. હકીકત ની અંદર ફરી જાય એટલે માધવસિંહે કીધું, માધવસિંહ સોલંકીએ કે જે મેં વચન આલ્યું હોય કે મારા સમાજને 27% અનામત મળવી જોઈએ, ત્યારે રાજકીય લોકોએ એવું કીધું હતું આ 2% 3% વાળાએ કે તમારા મુખ્યમંત્રીને ખુરશીનો ત્યાગ કરવો પડશે. તાણે એવો વીર પુરુષ ઈ બોલ્યો તો કે મારી ખુરશી બેહતર પણ મારા સમાજને અનામત તો હું ચોક્કસથી ન અપાઈશ. ત્યારે માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રીની ખુરશીને ઠોકર મારી અને આ ઓબીસી સમાજને 57% અનામત આલી હતી, આપી હતી ને. ખરેખર આજે ખરેખર માધવસિંહ સોલંકીની જે મોટપ છે ને એના કારણે આપણે એમને ઠેર ઠેર યાદ કરવા પડે છે, જગ્યાએ જગ્યાએ યાદ કરવા પડે છે કે મહાપુરુષ એવો મળ્યો હતો કે જેને આ સમાજની અનામત માટે 27% અનામત માટે ખુરશીને પણ લાત મારી હતી. એટલે કે આ કસ્તુરબા કન્યા છાત્રાલયને હું કહેવા માંગીશ કે જો ધરતીબેનને ન્યાય નહીં મળે ને તો તમારી છાત્રાલયને ટૂંક સમયની અંદર તાળા ના વખી જાય એની પણ ધ્યાન રાખજો. કારણ કે આ સમાજ સમય આવે ને તો ધોકાય ઉપાડનારો છે અને બધું ઉપાડનારો છે ને ચિરાગભાઈ. અને એમાં યુવા કોળી એકતા સંગઠન અને એમાં સમસ્ત કોળી અને ઠાકોર સમાજનો જાણે સાથ હોય ને ત્યારે ધોકા તો શું આમ અંદર ઓફિસમાં કરીને ઢીબા હોય ને તો ઢીબી નાખી. એટલે ક્યાંક તમારી છાત્રાલયોના તાળા ના વખાઈ જાય. આ 1500 કરોડ કરતા ની વધારે જે આવક આવે ને એની પર બેન્ડ ના વળી જાય એની ધ્યાન રાખજો. અને ફરી વખત કહીશ કે આપણે સૌ સાથે મળી અને જો રોડ રસ્તા પણ બંધ કરવાના થશે ને તો પણ આ સમાજ બંધ કરવા માટે તૈયાર છે. પણ ધરતીબેનને જે આરતીબેનને તો ન્યાય નથી અપાવી શક્યા એ વખતે, પરંતુ આજે એ બંને બહેનોની આત્મા આપણને એમ કે છે કે અમારું આત્મહત્યા નહીં પરંતુ અમારું મર્ડર થયું છે. એમ છતાં આ સમાજ છૂટો છે. તો આ સમાજને હવે સમાજની દીકરીઓ કે છે કે હવે જાગો. આજે ધરતી આરતી છે, કાલે કોઈ આપણી સમાજની બીજી દીકરી હશે તો એવી ઘટના ના બને ને. એટલે ઉઠો, જાગો અને અમને ન્યાય અપાવો. જ્યાં સુધી તમે અમને ન્યાય નહીં અપાવો ને ત્યાં સુધી અમે ભૂત થઈ અને ભટકતી ફરશું. તો આપણી બેન દીકરીને આપણે ભૂત થઈ અને એનો આત્મા ઠેર ઠેર ભટકે એવો આપણે કરવાનો હ, એવું બનાવવાનું હ, આપણે ન્યાય અપાવવાનો હ. અપાવશું ને સૌ સાથે મળી. તો જયારે પણ આ દીકરીના ન્યાય માટે હાકલ પડે, સોશિયલ મીડિયાની અંદર વિડીયો આવે કે મેસેજ આવે, જયારે સત્યની અસત્યની લડાઈ હોય ને ન્યાય અન્યાયની, ત્યારે કોઈને પણ એવી વાત ના હોય કે હમણાં મને આમંત્રણ આવે અને હું જઉં. જેનો જમીર, જેનો આત્મા જીવતો હોય ને એને કોઈની જરૂર હોતી નથી. જયારે આમંત્રણ ને જરૂર હોતી નથી.
આપણા અંદરથી ને ક્યાંક મારી બેન દીકરીને ન્યાય અપાવવા માટે અમારે જવું પડશે. હા સમજી અને આપણે સૌ કોઈએ ન્યાય માટે જાણે પણ હાકલ પડશે ને ત્યારે આપણે સૌ કોઈ મોટી સંખ્યામાં બેન દીકરીઓની સાથે આપણે સૌ કોઈ પહોંચી જશું એવું બે હાથ ઊંચા કરી અને મને એક વચન આલો. જશું ને? જયારે પણ હાકલ પડશે ધરતી અને આરતીને ન્યાય અપાવવા માટે ત્યારે આપણે કોઈ સૌ સાથે મળી અને ધરતીના આરતી બેનને ન્યાય અપાવવા માટે જશું ને? તો વધારે કઈ વાત કરતો નથી. ફરી વખત મારાથી કઈ વધારે બોલી ગયું હોય તો આ સમાજ પાસે હું માફી માંગુ છું. બાકી બીજું ગમે તે હોય એની પાસે હું માફી માંગનાર નથી. સમાજનો દીકરો છું. વધારે કઈ બોલે જેવું હોય તો તમારો જ દીકરો છું સમજી અને બે હાથ જોડી એટલે માફી માંગુ છું. માફ કરી દેજો. જય માન દાતા, જય કોળી સમાજ.